નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના 117 મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા લોકલાડીલા તેમજ અતિ લાગણીશીલ એવા અર્જુનસિંહ ચૌહાણ જેઓનો જન્મદિવસ હોવાને લઈને એક અનોખી રીતે ઉજવવામાં આવ્યો જન્મદિવસ અને જન્મદિવસની ઉજવણી આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ તેઓના ખાતરે ચોકડી માકવા રોડ પર આવેલ મહેમદાબાદ વિધાનસભાના કાર્યાલય ઉપર બ્રાહ્મણો દ્વારા જે અમદાવાદ પ્લેન ક્રેશમાં મુસાફરો યાત્રિકો તેમજ અનેક લોકોના દુઃખદ તેમજ કરુણ મોત નીપજ્યા છે, ત્યારે મૃતકોની તેમજ આ દિવંગતો આત્માની શાંતિ માટે એક શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સાથે સાથે તેઓની આત્માની શાંતિ અને તેઓની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને લઈને અને આકસ્મિક જે દુઃખ તેઓના પરિવારજનો પર આવી પડ્યું છે તેઓને પ્રભુ સહન કરવાની શક્તિ આપે તેને લઈને શ્રદ્ધાંજલિ અને મૃતકોની આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞની સાથે સાથે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમદાબાદ શહેર તાલુકાના આજુબાજુના ગામ મતદાતાઓ તેમજ કાર્યકર્તાઓ જેવા અનેક લોકોએ યુવાનો મહિલાઓ જેવા 100 ઉપર લોકોએ બોટલોનું બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। આમ મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય લોકોને પણ સંદેશ પાઠવવામાં આવ્યો હતો કે આ દુઃખદ પ્રસંગમાં તેઓ સહભાગી બને। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ તેઓના જન્મદિવસ નિમિત્તે મહેમદાબાદ શહેર તેમજ તાલુકાના આજુબાજુના ગામમાંથી તેમજ કાર્યકર્તાઓ મતદાતાઓ મિત્ર જેવા અનેક લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી અને જે આ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે તે બદલ શાલ ઉડાડીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ માટે જે શાંતિ યજ્ઞનું આયોજન અને બ્લડ ડોનેશનનું કામ કર્યું છે તે આ ઉમદા કામગીરી અને સત્કાર્ય બદલ સમગ્ર ઉપસ્થિત મહાનુભાવો નગરજનો સૌ કોઈએ આ ઉમદા સત્કાર્યને ગર્વથી બિરદાવીને તેઓનો આભાર પણ વ્યક્ત કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાબાદ। ચમચી ભરી તમે જલ રાખો અને એના બ્રાહ્મણો પાણીવાળી ભીની આંગળી કરો, આંખે કાને લગાવો, નેત્રો પગે લાગો, ગોમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધી સર્પે કુસોદક। અર્જુન સર, સામાન્ય રીતે વર્ષમાં એક વખત જન્મદિવસ આવે છે, કેક કાપવાની, ફૂલહાર તોરા થતા હોય છે, આ વિચાર કઈ રીતે આવ્યો? 12મી જૂન જે ઘટના થઈ દુનિયા અને દેશને હચમચાવી દીધો અને વિશેષ આજે મારો જન્મદિવસ, આ જન્મદિવસ નિમિત્તે સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં બધા મતદારો કાર્યકર્તાઓ મિત્રો મળતા હોય છે, પણ જે પરિવારોમાં દુઃખની ઘડી છે અને આપણે આ જન્મદિવસ ઉજવવો મને પોતાને પણ સ્વાભાવિક રીતે ઠીક ના લાગે, પણ આ બધા દિવંગત આત્માઓની શાંતિ માટે એક યજ્ઞનો વિચાર અમારી આખી ટીમે કર્યો। આપ જોઈ રહ્યા છો અમે યજ્ઞની આહુતિઓ હવે ચાલુ થઈ છે। વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ, એમાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને વિશેષ આ આત્માઓની શાંતિ માટે આ શાંતિ યજ્ઞ સારી રીતે સંપન્ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને આપના માધ્યમથી બધા જ સજ્જન સમાજને હું પણ વિનંતી કરું છું કે આ દિવંગત આત્માઓ માટે જે પણ બને પ્રાર્થનાઓ આપણી રીતે કરીએ। અર્જુનસિંહ, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે, ખાસ કરીને નાગરિકોને શું અપીલ કરશો? ચોમાસાનો માહોલ છે। હા, પંચાયત એ મહત્વનું અંગ છે। પાર્લામેન્ટથી મળીને પંચાયતથી મળીને પાર્લામેન્ટ જે લોકશાહીના જે આધારસ્તંભો છે અને કોઈ પણ અનુદાન હોય કે વ્યવસ્થા હોય એનું અમલીકરણ પંચાયત સ્તરે થતું હોય તો સારા સભ્યો ચૂંટાય એવી પણ અમારી લાગણી છે અને 100% મતદાન કરીએ આપણે પોતાના સારા ઉમેદવારો માટે એવી પણ વિનંતી કરું છું।